નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, સીસીઈની જે પરીક્ષાનું જે પરિણામ આવી ગયું છે, જેમાં મિત્રો જગ્યાના 7 ગણા ઉમેદવારોને જે ગ્રુપ એ અને ગ્રુપ બી પ્રમાણે જે છે તે મિત્રો મેરિટમાં સમાવેશ કરીને આગામી સમયમાં મેન્સ એક્ઝામ લેવાની તૈયારી હાલ ચિત્ર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો ઘણા લાંબા સમયથી ઉમેદવારોમાં જે સીસીઈનું પરિણામ છે તે મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોને જીપીએસસીની પેટર્ન મુજબ જે છે તે મિત્રો ઉમેદવારોને બોલાવવામાં આવે મેન્સ માટે તેવી અને વિવિધ અન્ય માંગણીઓ સાથે કેટલાક પ્રતિનિધિ મંડળો જે છે તે મિત્રો આજ રોજ મિત્રો જીપીએસ માફ કરશો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ચેરમેન છે કમલેશભાઈ દયાની સાહેબ તેમને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી. મિત્રો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું સીસીમાં જીપીએસસીની પેટર્ન મુજબ ફરીથી મેરિટ લિસ્ટ બહાર પડશે અને મેન્સમાં જે હાલમાં 35,000 ઉમેદવારોને જે મિત્રો પરીક્ષા આપવા મળે છે તે મિત્રો સંખ્યા વધી શકે છે અને મેરિટ જે મિત્રો આજે અપ ગયું છે તે થોડું નીચે આવી શકે છે અને શું તમામ કેટેગરીમાં 60 ઉપર ધરાવતા માર્ક્સવાળાને તમામને મિત્રો મેન્સ આપવા મળશે કે નહીં તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો સીસીઈમાં જીપીએસસીની પેટર્ન મુજબ ઉમેદવારોને બોલાવવા અંગે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલેશભાઈ દયાની સામે આજે એક પ્રતિનિધિ મંડળ જે છે તે મળવા ગયું હતું અને કમલેશ દયાની સાહેબે આ પ્રતિનિધિ મંડળને સાંભળ્યું હતું. આ પ્રતિનિધિ મંડળનું આગેવાની જે છે તે મિત્રો પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને અન્ય આગેવાનો કરી રહ્યા છે. આ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને અન્ય આગેવાનો ઉમેદવારોનું એક પ્રતિનિધિ મંડળ આજે જે જીપીએસસી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ગાંધીનગરના જે મિત્રો ઓફિસ છે તેમાં મિત્રો ચેરમેન કમલેશ દયાની સાહેબને મળ્યા હતા. તેમણે મિત્રો રજૂઆત કરી હતી કે સીસીઈનું જે રિઝલ્ટ છે તે જીપીએસસીની પેટર્ન મુજબ તૈયાર કરવું જોઈએ. તમામ કેટેગરી વાઇઝ તમામ જે કેટેગરી છે તે પ્રમાણે 7 ગણા ઉમેદવારોને મિત્રો મેરિટમાં સમાવેશ કરવા જોઈએ અને સાથે જ મિત્રો ત્રીજી માંગ એ પણ છે કે મિત્રો 40 માર્ક્સ ઉપર જે પાસિંગ માર્ક્સ આવ્યા હોય તેવા તમામને મિત્રો લેખિત પરીક્ષા મેન્સ માટે બોલાવવામાં આવે તેવી પણ માંગણી મિત્રો રજૂ કરવામાં આવી છે. અલગ અલગ 3 થી 4 મુદ્દા પર મિત્રો રજૂઆત થઈ ચૂકી છે અને મંડળ દ્વારા આગામી 2 થી 3 દિવસમાં આગેવાનોને આ અંગે જવાબ આપવામાં આવશે અને કંઈક નિરાકરણ આવશે તેવી આશાઓ હાલમાં જન્મી છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે સીસીઈનું પરિણામ જે આવ્યું તેમાં ગ્રુપ એનું જે મેરિટ છે તે મિત્રો 75 માર્ક્સ ઉપર અને ગ્રુપ બીનું મેરિટ જે છે તમામ કેટેગરીમાં 70 માર્ક્સ ઉપર અટક્યું છે, જેથી લઈને ઉમેદવારોમાં મિત્રો હાલમાં ઉહા પહોંચાડી રહ્યા છે. ઉમેદવારો મિત્રો એવી માંગ કરી રહ્યા છે કે પાસિંગ માર્ક્સ એટલે કે 40 માર્ક્સ કરતાં વધારે મેળવનાર તમામ ઉમેદવારોને ગ્રુપ એ અને ગ્રુપ બી વાઇઝ જે છે મેન્સ માટે બોલાવવામાં આવે. પરંતુ જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળે આ સીસીઈની ગ્રુપ એ અને ગ્રુપ બીની જે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે મેરિટમાં સમાવેશ થતા જગ્યાના 7 ગણા ટોપ મેરિટ ધરાવતા ઉમેદવારોને મેન્સ માટે બોલાવવામાં આવશે. એટલે એ તો 40 માર્ક્સ ઉપરનો જે મિત્રો હાલમાં જે મુદ્દો છે તેનો છેદ ઉડી જાય છે. પરંતુ સરકાર જે છે તે મિત્રો સીસીઈમાં જીપીએસસી પેટર્ન મુજબ વિવિધ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોનું જો મેરિટ લિસ્ટ બહાર પાડે તો હાલમાં જે કેટેગરી વાઇઝ જે મેરિટ અટક્યું છે તેમાં મિત્રો 10 માર્ક્સ જેટલો ઘટાડો થઈ શકે છે. એટલે કે મિત્રો 60 માર્ક્સથી ઉપર ધરાવતા ઉમેદવારોનો જે છે તે મિત્રો આ પ્રમાણે જીપીએસસી પેટર્ન પ્રમાણે જો મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે તો મિત્રો 7 ગણા ઉમેદવારોમાં 60 માર્ક્સથી ઉપર ધરાવતા ઉમેદવારોનો ક્યાંક ને ક્યાંક સમાવેશ થઈ શકે છે. તો મિત્રો જોવાનું એ રહેશે કે આગામી 2 થી 3 દિવસમાં મંડળ દ્વારા આજે દિનેશ બાંભણિયાની આગેવાનીમાં જે મિત્રો પ્રતિનિધિ મંડળ આજે મળ્યું હતું તેમને જે મિત્રો મુદ્દાઓ જે જીપીએસસી એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સામે મૂક્યા છે તો જીએસએસબી આગામી સમયમાં મિત્રો આ મુદ્દાઓને લઈને શું પોઝિટિવ વિચાર કરે છે અને શું ખરેખર સીસીઈમાં જીપીએસસીની પેટર્ન મુજબ જગ્યાના વિવિધ કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ફરીથી જાહેર થશે. તો મિત્રો કોઈ નવાઈ નહીં, કારણ કે હવે સરકાર આના વિશે પોઝિટિવ વિચાર કરી રહી છે. જોવાનું એ રહેશે કે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે તે આગેવાનોને શું જવાબ આપે છે આગામી 2-3 દિવસમાં અને શું ખરેખર જીપીએસસી પેટર્ન મુજબ જે છે તે મિત્રો મેરિટ લિસ્ટ આવે છે કે નહીં એ તો આગામી 2-3 દિવસમાં ખબર પડશે. જોવાનું એ રહેશે કે મિત્રો 60 માર્ક્સ ઉપર ધરાવતા તમામ ઉમેદવારોનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે કે નહીં એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.